વિશ્વવિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 પ્રકરણ 6 ઉષ્મા ગતિશાસ્ત્રના કાર્ય વિશે સમજવાના છે. તો કાર્ય એટલે શું? તો અહીંયા કેમિસ્ટ્રીમાં બે પ્રકારના કાર્ય હમણાં આપણે અગાઉ જોઈ ગયા, યાંત્રિક કાર્ય અને વિદ્યુત કાર્ય. અને કાર્યમાં પણ આપણે જોઈએ પ્રમાણે તમે જ્યારે દબાણ લગાડો અને કદમાં ફેરફાર થાય તો પણ કાર્ય થશે, અને જ્યારે પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે અને પદાર્થ બળની દિશામાં આગળ વધે તો પણ કાર્ય થાય છે. અહીં દબાણ અને કદ ના સંબંધનું જે કાર્ય છે સમજવા માટે અહીંયા આગળ આપણને આકૃતિમાં એક ઘર્ષણ રહિત પિસ્ટન નળાકારમાં મુક્ત રીતે હરીફરી શકે એવો પિસ્ટન આકૃતિમાં દર્શાવેલો છે. બાજુમાં આપણને જે આલેખ દર્શાવ્યો છે એમાં પણ આપણે એના સાથે સંબંધિત કરી અને સમજવાના છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે આકૃતિમાં PEX નો મતલબ થાય બાહ્ય દબાણ, એક્સટર્નલ પ્રેશર. શરૂઆતનું જે કદ છે એને આપણે VI કીધું છે, ઇનિશિયલ પ્રારંભિક કદ VI, અને અંતિમ કદ જેને ફાઇનલ VF તરીકે દર્શાવ્યું છે. એટલે તમે આકૃતિમાં જોઈ શકો છો કે જ્યારે પિસ્ટન ઉપર આપણે બાહ્ય દબાણ P એક્સટર્નલ લગાડીએ છીએ ત્યારે પિસ્ટન એ નળાકારમાં નીચે ઉતરશે, અને પહેલાં જે એનું કદ હતું પ્રારંભિક કદ VI એ દબાણ વધારે હોવાના કારણે ઘટીને VF થાય છે. તો અહીંયા આપણે જે કદમાં ઘટાડો થયો એને જો માપવું હોય તો એ આપણે બે રીતે માપી શકીએ. એક તો આપણા ગ્રાફમાં આપણે જોઈ શકીએ છીએ કે જેમાં VI માંથી ઘટીને VF થાય છે. હવે એ જ વાત આપણે અહીંયા આગળ આપણા પિસ્ટનની વાત કરીએ તો પિસ્ટનનું જે ક્ષેત્રફળ છે પિસ્ટનનું નીચેની સપાટીનું એને આપણે A લઈએ, અને પિસ્ટન જે નીચે ઉતરે છે લંબાઈને L લઈએ તો એ કદનો ઘટાડો જે છે એને આપણે L × A લઈ શકીએ છીએ. અને ગ્રાફમાં જે આપણું ક્ષેત્રફળ દર્શાવ્યું છે તો ક્ષેત્રફળ એટલે કદમાં ઘટાડો અથવા કદમાં થતો ફેરફાર અને આપણે લગાવેલું બાહ્ય દબાણ P એક્સટર્નલ. તમે જોઈ શકો છો કે X અક્ષ ઉપર ΔV મળશે તમને, અને Y અક્ષ ઉપરથી તમને PX મળશે. આ મૂલ્યનો આપણે ઉપયોગ કરવાનો છે આપણા કદની કાર્યની ગણતરી માટે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે બાહ્ય દબાણ PX છે એનો ઉપયોગ કરેલો છે. એટલે કે પહેલાં કદનો ફેરફાર મેં તમને સમજાવ્યો એમ કે L × V બરાબર ΔV થશે, ઇઝ ઇક્વલ ટુ VF - VI, અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ. અને મેં તમને વાત કરી એમ કે એમાં જે L છે પિસ્ટન જે લંબાઈ ખસે છે એને આપણે L કીધું છે, અને એની જે સપાટીનું ક્ષેત્રફળ છે આડછેદનું પિસ્ટનની એને આપણે A કહીએ છીએ. અને આપણે હવે અહીંયા આગળ દબાણની વ્યાખ્યા પણ દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. હવે બળને પિસ્ટનમાં જે બળ લાગે છે બળ શોધો તો બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. તો અહીંયા દબાણ થશે P એક્સટર્નલ અને ક્ષેત્રફળ આપણે લેવાના છે E. હવે જે કાર્ય થવાનું છે આપણે હમણાં વાત કરી કે બળ લગાડવાથી બળની દિશામાં, તો આપણે શું લખીશું? કાર્ય W = બળ ગુણ્યા અંતર. અહીંયા બળનું આપણે મૂલ્ય મેળવી દીધું, બળ બરાબર P એક્સટર્નલ × A, એટલે P એક્સટર્નલ × A ગુણ્યા અંતર L. અંતર ખસે છે એટલે આપણે અંતર L લખીએ છીએ. તો આ રીતે આપણા જે કાર્ય છે એમાં તમે L × A અથવા A × L ની જગ્યાએ તમે ΔV લખી શકો છો. શું લખીએ છીએ? ΔV.
અને અહીંયા આપણે ડેલ્ટા વી એ માઇનસ સંજ્ઞાથી લખવાના છીએ. એટલા માટે લખવાના છીએ કે એ સંજ્ઞાનો ઉપયોગ આપણે આગળ પ્રણાલી ઉપર કાર્ય થવાથી તો પ્રણાલી દ્વારા કાર્ય થવાથી આપણે દર્શાવી શકીએ છીએ. એટલે એ નીચેના પેરેગ્રાફમાં આપ્યું છે કે અહીંયા જ્યારે આપણે માઇનસ લઈશું ત્યારે વીએફ માઇનસ વીઆઈનું મૂલ્ય ઋણ મળશે, કારણ કે વીઆઈ વધારે છે વીએફ કરતાં, એટલે ઋણ મૂલ્ય મળે એટલે બે ઋણ મૂલ્યથી શું થશે? ધન થઈ જશે. એટલે કાર્ય ધન મળશે, કારણ કે પ્રણાલી ઉપર કાર્ય કરીએ ત્યારે ધન મળે, પ્રણાલી દ્વારા કાર્ય થાય ત્યારે ઋણ મળે. આપણે પ્રણાલી ઉપર કાર્ય કરીશું માટે આપણે ધન મળે. આવું જ બીજો આલેખ આપણે સમજાવવા પ્રયત્ન કરે છે કે જ્યારે આવું સંકોચન થાય ત્યારે દરેક તબક્કે દબાણ અચળ ન હોય પણ નિશ્ચિત તબક્કામાં બદલાતું હોય છે. એવા સંજોગોમાં આપણે તમે જોઈ શકો છો આ દબાણ જુદા જુદા ગાળા પ્રમાણે એ જુદું જુદું છે. તો એક સરખું દબાણ ના હોય ને આવી રીતે જુદું જુદું દબાણનો ફેરફાર થતો હોય તેને પણ આપણે આ રીતે સંકલન કરીને મેળવી શકીએ, એટલે સરવાળો કહેવાય સંકલન. તો એ જે સંકલન કરીને આપણે મેળવીએ છીએ એટલે એવું શું કહેવાય કે દરેકે જુદા દરેક તબક્કે અલગ અલગ કાર્ય થશે, બધા કાર્યનો સરવાળો કરો. અહીં લખ્યું તમે જુઓ, નિશ્ચિત તબક્કામાં બદલાતું હોય ત્યારે, જો દબાણ જુદા જુદા તબક્કામાં બદલાતું હોય ત્યારે વાયુ પર જે કાર્ય થાય છે બધા તબક્કાનો કુલ સરવાળો કરો એટલે આપણને કાર્ય મળશે. એટલે એના માટે તમે જુઓ અહીંયા આગળ આપણને જે સરવાળો છે એ સિગ્મા વડે દર્શાવ્યો છે. એટલે અહીંયા લખ્યું માઇનસ સિગ્મા પી ઇન્ટુ ડેલ્ટા વી. શું લખ્યું છે? માઇનસ સિગ્મા પી ઇન્ટુ ડેલ્ટા વી એ કાર્ય દર્શાવે છે, દબાણ અને કદ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. સિગ્મા એ સરવાળો દર્શાવે છે, અને આપણે હમણાં જે માઇનસ વાત કરી કે સંજ્ઞા આપણે ઋણ રાખીએ છીએ. તો અહીંયા આગળ કદનો ધારો કે સૂક્ષ્મ ફેરફાર કરતા હોઈએ એવા સંજોગોમાં જો આપણે કાર્ય કરવાનું થાય તો આપણે એને પણ આ રીતે દર્શાવી શકીએ. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીએક્સ ઇન્ટુ ડીવી, ઇન્ટિગ્રેશન ઓફ પીએક્સ ઇન્ટુ ડીવી અને લિમિટ વી આઈ ટુ વીએફ. આ રીતે આપણે સંકલન એટલે સરવાળો, તમે ફિઝિક્સમાં આ ટોપિકો ભણ્યા છો. અને અહીંયા આપણે જાણીએ છીએ કે પીએક્સ શું છે? તો પીએક્સ દરેક તબક્કે પીઈએક્સ દરેક તબક્કે આપણા જે પ્રારંભિક આપણું દબાણ છે તો આંતરિક દબાણ છે એના ઉપર આપણે વધારો કરીએ છીએ. કેટલા જેટલો? ડીપી જેટલો. તો અહીંયા આગળ સામાન્ય પરિસ્થિતિમાં વિસ્તરણના પ્રક્રમમાં બાહ્ય દબાણ હંમેશા પ્રણાલીના દબાણ કરતાં ઓછું હોય છે, અને માટે આપણે પીઈએક્સ બરાબર પી ઇનિશિયલ પ્લસ ડીપી અથવા ઇન્ટરનલ પ્લસ ડીપી, અને સામાન્ય કિસ્સામાં આપણે આ પી એક્સટર્નલ અને પી ઇન્ટરનલ બંનેમાં આપણે પ્લસ ઓર માઇનસ ડીપી દ્વારા દર્શાવી શકીએ. કાં તો અંદરનું વધારે હોય કાં તો બહારનું વધારે હોય. જો અંદરનું વધારે હશે તો આપણે એમાંથી ડીપી જેટલું માઇનસ કરવું પડશે, અને જો બહારનું વધારે હશે તો આપણે એને પ્લસ કરીશું. તો એ બંનેને આપણે સરખાવી શકીએ છીએ. તો અહીંયા આ રીતે પી એક્સટર્નલ એટલે કે બાહ્ય દબાણ મેળવી શકે. એટલા માટે આપણે એની ચર્ચા કરવાના છીએ કે અહીંયા પ્રતિવર્તી પ્રક્રમ લેવાના છે. પ્રતિવર્તી પ્રક્રમ તમારા માટે નવો શબ્દ છે, એમાં આપણે ખાસ યાદ રાખીએ કે જો પ્રણાલી ખૂબ જ ધીમા વેગે અવસ્થા બદલતી હોય, એટલે કે પ્રત્યેક તબક્કો, દાખલા દબાણ તો એકદમ ધીમે 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 વધારતા હોય, તાપમાન તો એકદમ ધીમે ધીમે વધતું હોય, એવા સંજોગોમાં લખ્યું જુઓ અનંત સૂક્ષ્મ રીતે પ્રતિગામી કરી શકાય છે. એટલે એવું શું થશે કે દરેકે દરેક તબક્કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે સંતુલન સ્થપાયેલું. શું હોય? સંતુલન સ્થપાયેલું. જો પ્રણાલી ખૂબ જ ધીમા વેગે અવસ્થા બદલતી હોય તો એવા સંજોગોમાં પર્યાવરણ અને પ્રણાલી વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય ને આવા પ્રક્રમને આપણે પ્રતિવર્તી પ્રક્રમ તરીકે ઓળખીએ છીએ. અને પ્રતિવર્તી પ્રક્રમ સિવાય જે હોય એને આપણે અપ્રતિવર્તી પ્રક્રમ તરીકે ઓળખીએ છીએ. તમે જ્યારે કોઈપણ પ્રણાલી ઉપર તાપમાન કે દબાણમાં જ્યારે ધીમે ધીમે ફેરફાર કરો છો, એટલે જો આપણે અહીંયા આગળ એટલા માટે કહીએ છીએ કે અહીંયા આગળ આપણા જે ફેરફાર છે નાના નાના દબાણમાં આપણે ડીપી લીધું, સૂક્ષ્મ ફેરફાર કહેવાય, અને માટે આપણે પ્રતિવર્તી પ્રક્રમ તરીકે ઓળખીએ. એટલા માટે અહીંયા પ્રતિવર્તી માટે, અપ્રતિવર્તી માટે અને આદર્શ વાયુ માટે આપણે જે કાર્ય કરવાના છે એના સમીકરણ જુદા જુદા મળવાના છે. એટલા માટે આપણે આ ધીમા તબક્કાની આપણે વાત કરીએ છીએ. તો અહીંયા આ જે ધીમા તબક્કામાં ફેરફાર થાય છે એને આપણે અહીં આગળ દર્શાવીએ છીએ, લખ્યું છે અહીં આગળ વી રિવર્સેબલ. અહીંયા આપણે હવે જે કાર્ય થશે પ્રતિવર્તી કહેવાય. પ્રતિવર્તી
એટલે કે ડબલ્યુ રિવર્સેબલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ પી ઈ એક્સ ડી ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે જાણ્યું હમણાં જ આપણે કીધું કે પી ઈ એક્સ એટલે કે બાહ્ય દબાણ બરાબર આંતરિક દબાણ પ્લસ ઓર માઇનસ ડીપી, તો આપણે પદ મૂકી દીધું. હવે આનું સંકલન કરીએ છીએ ત્યારે આપણું જે પદ છે ડીપી ઇન્ટુ ડીવી, કારણ કે પી ઇન્ટરનલ ઇન્ટુ ડીવી પ્લસ ઓર માઇનસ ડીપી ઇન્ટુ ડીવી, એટલે ડીપી ઇન્ટુ ડીવી વાળો જે તબક્કો છે એ ખૂબ જ નાનો છે, મતલબ એનો ફેરફાર ખૂબ જ નાનો હોવાના કારણે આપણે એને અવગણીશું. એટલે આપણું પદ થઈ જશે ડબલ્યુ રિવર્સેબલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ પી ઇન્ટરનલ ડીવી, અને આપણા પદમાં જે પી ઇન્ટરનલ છે ને આપણે દબાણ તરીકે લઈ લઈએ, પી ઇન્ટરનલને છોડી આપણે પી તરીકે લઈએ, તો આપણા આદર્શ વાયુ સમીકરણ અનુસાર પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી થઈ જશે. પીવીને એનઆરટીમાં પીના સૂત્રને કરતા બનાવો તો શું બનશે? પી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી અપોન વી. તો એનઆરટી અપોન વી વાળું સમીકરણ આપણે પી જે ઇન્ટરનલ લખ્યું છે ત્યાં મૂકી દેવાના છે. તો આપણે એ એનઆરટી અપોન વી સમીકરણ મૂકીશું. એમાં તમે એન મોલ સંખ્યા કોન્સ્ટન્ટ છે, આર એ ગેસ કોન્સ્ટન્ટ છે, તાપમાન આપણે અચળ લઈએ છીએ કારણ કે સમતાપી પ્રક્રમ છે. એવા સંજોગોમાં આપણને જે સૂત્ર મળશે એમાં ઇન્ટિગ્રેશન ઓફ આપણું જે સૂત્ર છે એ સૂત્રમાં આપણને તમે જોઈ શકો છો કે એન આર અને ટી અચળ છે, એટલે આપણું ઇન્ટિગ્રેશન ઓફ ડીવી અપોન વી થશે, અને ઇન્ટિગ્રેશન ઓફ ડીવી અપોન વીનું મૂલ્ય છે એલ એન, આપણે એલ એન વી એફ વી લઈ શકીએ, એલ એન વી. ઇન્ટિગ્રેશન ઓફ ડીવી અપોન વી ઇઝ ઇક્વલ ટુ એલ એન વી પ્લસ સી એવું સંકલન થાય. પણ અહીંયા આગળ આપણી લિમિટ છે વી આઈ ટુ વી એફ, એટલે આપણું જે સમીકરણ મળે છે એમાં માઇનસ એનઆરટી સંકલન કરતાં એલ એન વી એફ અપોન વી આઈ. તો આ રીતે આપણે સંકલન કરવાથી આપણને આ મૂલ્ય મળે છે. હવે આપણે એલ એન જે નેચરલ લોગ છે એને લોગેરિધમમાં ફેરવી દેવું છે, એટલે આપણે 2.303 એલ એનની જગ્યાએ શું લખી શકીએ? 2.303 લોગ, એટલે આપણું સમીકરણ થયું ડબલ્યુ રિવર્સેબલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 એનઆરટી લોગ વીએફ અપોન વીઆઈ. મુક્ત વિસ્તરણ, જ્યારે વાયુને શૂન્ય અવકાશમાં વિસ્તરણ કરવા દેવામાં આવે જેને આપણે મુક્ત વિસ્તરણ તરીકે ઓળખીએ, ત્યારે કોઈ પણ પ્રકારનું કાર્ય થશે નહીં, પછી પ્રક્રમ પ્રતિવર્તી હોય કે અપ્રતિવર્તી. તો અહીંયા આપણે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી એક્સ અને ડેલ્ટા વી, અને આપણે હમણાં જ વાત કે આંતરિક ઉર્જાનો ફેરફારનું સમીકરણ હતું ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ ડબલ્યુ, એની જગ્યાએ આપણે માઇનસ લખીએ છીએ પી ઈ એક્સ ડેલ્ટા વી. અચળ કદે પ્રક્રિયા થતી હોય છે, તો પ્રક્રમ અચળ કદે થતો હોય ત્યારે ડેલ્ટા વી કેવું થઈ જશે? 0. તો ડેલ્ટા વી 0, જો પ્રક્રમ અચળ કદે થતો ડેલ્ટા વી 0, ડેલ્ટા વી 0 એટલે આપણું આ પદ નીકળી જશે, ત્યારે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુવી થશે, જે આગળ આપણે પણ આંતરિક ઉર્જાના ફેરફારમાં કીધું હતું અહીંયા કે અચળ કદે થતી પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર, જેને આપણે આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ તરીકે આપણે દર્શાવીએ છીએ. આદર્શ વાયુનું સમતાપી અને મુક્ત વિસ્તરણ. આદર્શ વાયુનું જ્યારે વિસ્તરણ થાય ત્યારે આપણે કહીએ છીએ કે કોઈ પણ પ્રકારનું, કારણ કે શૂન્યાવકાશ, આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં સમતાપી વિસ્તરણ થાય. જો શબ્દ શૂન્યાવકાશમાં અને સમતાપી, શૂન્યાવકાશમાં હોય એટલે કોઈ કાર્ય નહીં થાય, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. અને ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 કેમ થાય? કારણ કે ત્યાં દબાણ શૂન્યાવકાશ હોય, ત્યાં પી ઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, મતલબ દબાણ શૂન્ય હોય એટલે ડબલ્યુ 0 થઈ જશે. બીજું ક્યુ 0 થશે, કેમ? તો હમણાં આપણે બોલ્યા કે સમતાપી, તાપમાનમાં પણ ઉષ્મા મેળવશે નહીં પણ ગુમાવશે નહીં, એટલે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. તો આપણા ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ સમતાપી, પ્રતિવર્તી અને અપ્રતિ ફેરફારો માટે આપણે જુદા જુદા સમીકરણ રાખજો. જો અપ્રતિવર્તી ફેરફારો તો આગળ જે આપણું સમીકરણ મેળવ્યું તે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી ઈ એક્સ ઇન્ટુ વીએફ માઇનસ વી, પણ મૂલ્ય કેવું રાખવાનું છે? ઋણ. ત્યાર પછી સમતાપી વિસ્તરણ હશે, આપણે ઇન્ટિગ્રેશન વાળું સમીકરણ લખવાનું છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એનઆરટી એલ એન વીએફ અપોન વીઆઈ, અને લોગમાં કન્વર્ટ કરવા તો 2.303 એનઆરટી અને માઇનસની જગ્યાએ પ્લસ એટલા માટે કે આપણે તમે જો આ સમીકરણમાં અહીંયા જ માઇનસ છે આપણી આગળ 6.5માં જુઓ એટલે એ પ્લસ થઈ જશે. અને સમોષ્મી ફેરફાર હોય તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0, ત્યારે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એડિયાબેટિક, મતલબ સમોષ્મી ફેરફાર દરમિયાન થતું કાર્ય. તો આ રીતે આપણે કાર્યના સંબંધ જુદા જુદા આપણે
મેળવ્યા છે। તો અહીં કાર્યની વાત આપણે પૂરી કરીએ છીએ। ત્યાર પછી આપણે એક અગત્યનું વિધેય જોવાના છે, ઉષ્માગતિકી વિધેય, જેને આપણે એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ। શું છે એન્થાલ્પી એ આપણે જોવાના છે। તો એન્થાલ્પી આંતરિક ઉર્જા આપણે જ્યારે સમજીએ છીએ ત્યારે એની સાથે સાથે આપણે અહીંયા એન્થાલ્પી એક કેવું વિધેય છે સમજવું ખૂબ જ અગત્યનું વિધેય છે। તો આંતરિક ઉર્જાના ફેરફાર માટે આપણે લખ્યું હતું કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુવી। એનો મતલબ એવો થાય કે અચળ કદે જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે થતા ઉષ્માના ફેરફારને આપણે આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ તરીકે દર્શાવીએ છીએ। તો જ્યારે આપણે કદ અચળ રાખીને પ્રક્રિયા કરીએ ત્યારે થતા ઉષ્માના ફેરફારને આપણે આંતરિક ઉર્જા કહીએ છીએ। અહીંયા આપણે મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ ખુલ્લા પાત્રમાં કરતા હોય છે। ફ્લાસ્ક હોય, કસનળી હોય, એમાં ખુલ્લા પાત્રમાં, કારણ ખુલ્લા પાત્રમાં દબાણ કેવું હોય, અચળ, વાતાવરણના દબાણ જેટલું દબાણ હોય, અને આ પરિસ્થિતિમાં દબાણ કેવું હોય, અચળ, અને એ અચળ દબાણે થતી પ્રક્રિયા દરમિયાન થતા ઉષ્માના ફેરફારને આપણે આ નવા અવસ્થા વિધેય એન્થાલ્પી વડે દર્શાવવાના છે। એટલે એન્થાલ્પી બીજું કંઈ જ નહીં, આંતરિક ઉર્જા અથવા ઉર્જા જ છે, પણ જ્યારે પ્રક્રિયા અચળ દબાણે થતી હોય, મતલબ ખુલ્લા પાત્રમાં થતી હોય, ત્યારે ઉર્જાના ફેરફારને આપણે એન્થાલ્પી ફેરફાર તરીકે આપણે લેવાના છીએ। તો અહીંયા આપણે અચળ દબાણે થતી પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુપી માઇનસ પી ટુ ડેલ્ટા વી। અહીંયા ક્યુપી એ પ્રણાલીએ શોષેલી ઉષ્મા છે અને પી ડેલ્ટા વી એ પ્રણાલી દ્વારા કરાયેલ વિસ્તરણ કાર્ય છે। અહીંયા આગળ આપણે જો પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા લઈએ ત્યારે આ બંને અવસ્થાનો આંતરિક ઉર્જાનો ફેરફાર લઈએ તો આપણે U2 માઇનસ U1 ઇઝ ઇક્વલ ટુ ક્યુપી, કારણ કે આપણે પીમાં અચળ કરી, એટલે ક્યુપી મતલબ આપણી જે ઉષ્મા છે ક્યુપી માઇનસ પી ઇન્ટુ V2 માઇનસ V1। અચળ દબાણે પ્રક્રિયા કરી છે એટલે પી આપણે અચળ રાખ્યું છે, ખાલી આપણે કદમાં ફેરફાર થશે ત્યારે ત્યારે આંતરિક ઉર્જામાં ફેરફાર થશે। આપણે આ પદને ફરી ગોઠવી નાખીએ તો આપણું સમીકરણ જે 2 વાળા પદ છે એને આપણે જોડે લઈએ છીએ, 1 વાળા પદ એને જોડે લઈએ છીએ, ક્યુપી ઇઝ ઇક્વલ ટુ U2 પ્લસ પી V2 માઇનસ બીજા કૌંસમાં U1 પ્લસ પી V1। અહીંયા આગળ આપણે એન્થાલ્પી વ્યાખ્યાયિત કરવાનું છે। એન્થાલ્પી માટે લખીએ છીએ H ઇઝ ઇક્વલ ટુ U પ્લસ પીવી। તો U પ્લસ પીવીની જગ્યાએ તમે H લખી શકો છો, U પ્લસ પીવીની જગ્યાએ તમે H લખી શકો છો, અને માટે આપણે H લખી દઈએ તો U2 પ્લસ PV2ની જગ્યાએ H2 લખાય, U1 પ્લસ PV1ની જગ્યાએ આપણે H1 લખીશું, અને એમના વચ્ચેનો ફેરફાર એટલે લખીશું QP બરાબર H2 માઇનસ H1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H। તો અહીંયા આપણે એન્થાલ્પી H વિધેય સાથે U, P અને V ત્રણેય સંકળાયેલા છે। તો અને આપણે જાણીએ છીએ કે ડેલ્ટા H એ અવસ્થા વિધેય છે, એ એના માર્ગ પર આધાર રાખતું, એટલે એક શબ્દ વાપરી જુઓ, ડેલ્ટા H પણ પથથી સ્વતંત્ર છે, માટે ક્યુપી પણ પથથી સ્વતંત્ર છે, અને માટે આપણે અહીંયા ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પીવી, જ્યાં પી અચળ હોવાના કારણે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી સમીકરણ લઈએ છીએ અહીંયા આગળ। પણ આપણે હમણાં જ વાત કરી કે અચળ દબાણે થતી પ્રક્રિયા દરમિયાન આપણે આ ફેરફાર જ કરીએ છીએ, તો આપણી ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ક્યુ થશે। જે અચળ દબાણે થતી પ્રક્રિયા અથવા ડેલ્ટા H એ અચળ દબાણે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા દ્વારા આપણે દર્શાવીએ છીએ। તો અચળ દબાણે ઉષ્માનું શોષણ કરે ત્યારે ખરેખર આપણે એન્થાલ્પી ફેરફાર જ માપીએ છીએ, કારણ કે ખુલ્લા પાત્રમાં જ્યારે થતી હોય ત્યારે આપણે જે ઉષ્માનો ફેરફાર છે એન્થાલ્પી ફેરફાર જ કહેવાના। એન્થાલ્પી ફેરફાર બે મૂલ્યથી આપણે દર્શાવીશું। જો ક્ષેપક પ્રક્રિયા હોય તો ડેલ્ટા Hનું મૂલ્ય ઋણ હોય, અને શોષક પ્રક્રિયા હોય તો ડેલ્ટા Hનું મૂલ્ય ધન હોય છે। તો આ રીતે આપણે ડેલ્ટા H, જેને આપણે એન્થાલ્પી ફેરફાર તરીકે આપણે ઓળખીએ છીએ। હવે અહીં આગળ આપણે એવું કહેવાના છીએ કે અચળ કદે એટલે ડેલ્ટા વી 0 લઈશું, અને ત્યારે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી થશે, અને આપણે અચળ દબાણ લઈએ તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ક્યુપી થાય। પણ અહીંયા આગળ આપણે ડેલ્ટા H અને ડેલ્ટા યુની વાત કરીએ છીએ ત્યારે
ડેલ્ટા એચ અને આપણે હમણાં જ વાત કરી એચ ઇઝિકલ યુ પ્લસ પી એવો આપણે સમીકરણનો ઉપયોગ કર્યો છે. તો ત્યારે અહીંયા આગળ આપણે એવું કહેવાના છીએ કે જ્યારે દબાણ પણ અચળ કરી દઈએ અને કદમાં ફેરફાર થતો હોય તો એવા સંજોગોમાં દબાણ અચળ કરી દો તો કદમાં ફેરફાર કેવી રીતે થશે? તો દબાણ અચળ કરી દો તો આપણે કદમાં ફેરફાર મોટાભાગે ઘન કે પ્રવાહી અવસ્થામાં થશે નહીં, પણ વાયુ અવસ્થામાં ફેરફાર થશે. શેના કારણે? તો અહીં પેરેગ્રાફ તમે વાંચો એટલે તમને સમજાશે કે જે કદ છે એ મોલ સંખ્યા પર આધાર રાખે છે. એના પર મોલ સંખ્યા ઉપર આધાર રાખે છે. તો ધારો કે આપણે બે જુદી જુદી પરિસ્થિતિ લઈએ છીએ, પરિસ્થિતિ એ અને પરિસ્થિતિ બી. તો કે વી એ કદ હોય વાયુનું ત્યારે એના મોલ એન એ હોય અને વીબી કદ લઈએ ત્યારે એના મોલ એન બી હોય. એટલે આપણું આદર્શ વાયુ સમીકરણ પીવી ઇઝિકલ એનઆરટી સમીકરણ આપણે પીવીએ બરાબર એન એ આરટી, પીવીબી ઇઝિકલ ટુ એન બી આરટી. આપણા બે સમીકરણનો ઉપયોગ કરી એમનો ફેરફાર લઈશું પીવીબી માઇનસ પીવીએ એટલે આપણને મળશે એનબીઆરટી માઇનસ એનએઆરટી ઇઝિકલ ટુ એનબી માઇનસ એનએનઆરટી કોમન કાઢી લઈએ. તો અહીંયા આ પીવીબી માઇનસ પીવીએ ઇઝ ઇક્વલ ટુ એનબી માઇનસ એને આરટી આવું થશે. એનબી માઇનસ એને એટલે ડેલ્ટા એન ગેસ થશે અને વીબી માઇનસ વી એટલે ડેલ્ટા વી થશે. અને આપણે આપણું આ સમીકરણ પી ડેલ્ટા વીની જગ્યાએ ડેલ્ટા એન ગેસ આરટી આપણે મૂકી શકીએ છીએ. તો વાયુમય પ્રક્રિયકોની કુલ મોલ સંખ્યાનો તફાવત છે અહીંયા આગળ. પણ આપણે યાદ રાખીએ ડેલ્ટા એન ગેસ આરટી એટલે શું? તો વાયુરક પ્રક્રિયકોનો વાયુરૂપ નિપજની મોલ સંખ્યા વચ્ચેનો તફાવત, જેને આપણે ડેલ્ટા એન ગેસ, જેને આપણે જૂની ટેક્સમાં એનપી માઇનસ એનઆર કહેતા હતા. એટલે જ્યારે ગણતરી કરવાની થાય ત્યારે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચેનો સંબંધ પણ મેળવવાનો થાય. તો આપણે આના પરથી નક્કી કરી શકીએ. જો ડેલ્ટા એન ગેસ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ થાય. તો આવી રીતે આપણે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચેનો સંબંધ આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછી અહીંયા આગળ આપણે માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મ જોવાના છે. અહીંયા બે શબ્દ સમજવા ખૂબ જ જરૂરી છે. તો માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મમાં માત્રાત્મક ગુણધર્મો જે દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે છે. દ્રવ્ય બદલાય, દ્રવ્યનો જથ્થો બદલાય ત્યારે જે ગુણધર્મ બદલાય એને આપણે માત્રાત્મક ગુણધર્મ અર્થાત જથ્થાત્મક ગુણધર્મ તરીકે ઓળખીએ છીએ. તમને આપણે અહીંયા લખેલું છે કે પ્રણાલીના દ્રવ્યનો જથ્થો, કદ અથવા પરિમાપ પર આધાર રાખતા જે ગુણધર્મો છે એને માત્રાત્મક ગુણધર્મ. ઉદાહરણ તરીકે આપણે દળ આપ્યું છે, કદ આપ્યું છે, આંતરિક ઉર્જા આપી છે, એન્થાલ્પી આપી છે, ઉષ્માધારિતા, એ બધા માત્રાત્મક ગુણધર્મો છે. માત્રાત્મક ગુણધર્મની સામે આપણે વિશિષ્ટ ગુણધર્મ સમજવું. વિશિષ્ટ ગુણધર્મ કોને કહેવાય? તો એવા કેટલાક ગુણધર્મો છે કે જે કદ કે જથ્થો કે પરિમાપ પર આધાર રાખતા નથી, જેને આપણે વિશિષ્ટ ગુણધર્મ તરીકે હોય. જેમાં આપણે તાપમાન, ઘનતા અને દબાણ લેવાના છે. હવે અહીં આગળ આપણે મોલર ગુણધર્મ, અહીં આગળ જે એક્સ જેવો સિમ્બોલ છે ને એને ચાય કહેવાય, ચાય એમ. ચાય જે છે એ આપણે માત્રાત્મક ગુણધર્મ લઈએ પણ એમ કરીશું એટલે મોલર થઈ જશે. શું થશે? મોલર. મોલર મતલબ એક મોલ માટે. તો અહીંયા એકચ્યુઅલી જે માત્રાત્મક ગુણધર્મ છે એમાં જો તમે જથ્થો અચળ કરી દો તો એ વિશિષ્ટ ગુણધર્મ થઈ જશે, એવું અહીંયા આગળ આપણે સમજાવે છે. તો અહીંયા આગળ જો આપણે જોઈએ છે એમાં લખ્યું છે કે જો મોલર ગુણધર્મો ચાય એમનું મૂલ્ય એક મોલ પદાર્થ ધરાવતી પ્રણાલીના માત્રાત્મક ગુણધર્મ ચાયનું મૂલ્ય છે. જોઈએ આપણે કીધું એ પ્રમાણે માત્રાત્મક ગુણધર્મ એક મોલ લઈ લો તો ચાય એમ કહેવાય. જો એન દ્રવ્યનો જથ્થો હોય તો આપણે ચાય એમ ઇઝ ઇક્વલ ટુ ચાય અપોન એન, અને જેથી જે શું થશે? દ્રવ્યના જથ્થાથી સ્વતંત્ર થઈ જશે. બીજા ઉદાહરણ પર લઈશું મોલર કદ, મોલર ઉષ્માધારિતા. આપણે માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મ વચ્ચેનો ભેદ સમજીએ અહીંયા આગળ. તો આપણે આ સમજી લીધું એમ કે જો તમે ભલે માત્રાત્મક ગુણધર્મ પણ તમે એનો જથ્થો અચળ કરી દો તો
તો એક મોલ પદાર્થની કદ તો પછી એ અચળ જ રહેશે, પછી એ જથ્થા ઉપર આધાર રાખશે નહીં, માટે કેવું થઈ જશે, વિશિષ્ટ ગુણધર્મ થઈ જશે. અહીંયા આગળ આપણે બીજું ઉદાહરણ આપ્યું છે અહીંયા આગળ કે વી કદ ધરાવતા પાત્રોનું તાપમાન ટી તાપમાન લઈએ, આપણે એવી કદ ધરાવતા પાત્રોનું આપણે વિભાજન કરી દઈએ તો શું થશે, કદ આપણે અડધું અડધું કરી દઈએ તો કદ અડધું થશે પણ તાપમાન તો તેના તે જ રહેશે. શું થશે, તાપમાન તો તેના તે જ રહેશે. અહીંયા કદ V/2 થશે પણ તાપમાન તેના તે જ રહેશે. એટલે કદ કેવો ગુણધર્મ થયો, માત્રાત્મક ગુણધર્મ, જ્યારે તાપમાન કેવો ગુણધર્મ થયો, વિશિષ્ટ ગુણધર્મ. તો અહીંયા આપણને કદ અને તાપમાન વચ્ચેનો જે સંબંધ છે આપણને, મતલબ કદને આપણે કેમ માત્રાત્મક કહીએ છીએ, તાપમાનને કેમ આપણે વિશિષ્ટ કહીએ છીએ, એ આપણને સમજાવે છે. ત્યાર પછી ઉષ્માધારિતા. ઉષ્માધારિતા એટલે આપણે હીટ કેપેસિટી તરીકે ઓળખવાના છીએ. તો અહીંયા પ્રણાલીમાં ઉષ્મા કઈ રીતે વધારામાં ઘટાડવામાં આવે છે અને આપણે એના માપન વિશે જાણીએ છીએ, કેવી રીતે માપીએ છીએ. કાં તો પ્રણાલી ઉષ્મા શોષણ કરશે અને ઉષ્મા જે પ્રણાલી ઉષ્માનું શોષણ કરે એટલે તાપમાનમાં શું થાય, વધારો થાય. જો પ્રણાલી ઉષ્મા ગુમાવે તો તાપમાનમાં શું થાય, ઘટાડો. તો તાપમાનનો વધારા માટેનો જે હેરફાર છે, મતલબ હેરફેર છે, તો એ ઉષ્માના સમપ્રમાણમાં હોય. એટલે આપણે એવું કહીએ, જો તમે વધારે ઉષ્મા આપશો તો તાપમાનમાં વધારે ફેરફાર થશે, તમે ઓછી ઉષ્મા આપશો તો તાપમાનમાં ઓછો ફેરફાર થશે. અને એટલા માટે અહીં આગળ આપણે ઉષ્મા ક્યુ અને તાપમાનના ફેરફાર ડેલ્ટા ટી વચ્ચેનો સંબંધ લખ્યો છે. ક્યુ = ગુણાંક ગુણ્યા ડેલ્ટા ટી. આ ગુણાંક છે એ આપણી ઉષ્માધારિતા છે, જેને આપણે સી વડે દર્શાવવાના છે. શું કહેવાના, સી. તો લખી દો ક્યુ = સી × ડેલ્ટા ટી. સી એ ઉષ્માધારિતા છે અને આપણે એવું સમજીએ કે આ સમીકરણ જો મેથેમેટિકલી આપણે સમજીએ તો જો સી વધારે હોય તો ડેલ્ટા ટી ઓછું હશે. એનો મતલબ એવો થાય કે આપણે પાણીની વાત કરીએ તો પાણીની ઉષ્માધારિતા ઊંચી છે, સી ઊંચી છે, એટલે આપણે એનો તાપમાનમાં ઉષ્મા આપીશું, વધારે ઉષ્મા આપીશું, પણ તેમ છતાં એના તાપમાનમાં વધારે ફેરફાર થશે નહીં. કેમ? કારણ કે ઉષ્માધારિતા ઊંચી છે. તો આપણે એને વધારે ફેરફાર કરવો હોય તો વધારે ઉર્જા આપવી પડે. તો ક્યુ = સી × ડેલ્ટા ટી. ઉષ્માધારિતા વધારે હોય તો તાપમાનનો ફેરફાર ઓછો થશે. તે ઉષ્માધારિતા ઓછી હશે તો તાપમાનનો ફેરફાર આપણે વધારે કરી શકીએ છીએ. મોલર ઉષ્માધારિતા. એક મોલ પદાર્થના તાપમાનમાં 1° જેટલો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્માને આપણે મોલર ઉષ્માધારિતા તરીકે ઓળખીએ છીએ. તો જો મોલર ઉષ્માધારિતા આપણે લઈએ છીએ ત્યારે આપણે યાદ રાખીએ છીએ કે એક મોલ પદાર્થ એવું ફિક્સ થઈ જાય છે. તો અને આને આપણે વિશિષ્ટ ઉષ્મા કહીશું. એક મોલ પદાર્થના તાપમાનમાં 1° જેટલો વધારો કરવા માટે આપવી પડતી ઉર્જા એને વિશિષ્ટ ઉષ્મા અથવા વિશિષ્ટ ઉષ્માધારિતા તરીકે આપણે ઓળખીએ છીએ. કારણ કે એમાં પદાર્થમાં એકમ દળનું તાપમાન 1° જેટલો વધારો કરવા માટે જરૂરી ઉર્જા છે. તો અહીંયા નમૂનાની ઉષ્મા ક્યુ શોધવા માટે 1° તાપમાનના વધારા માટે જરૂરી ઉષ્માનું જે દળ છે એને વિશિષ્ટ ઉષ્માના ગુણાકાર કરી દઈએ તો આપણે જ્યારે ક્યુ શોધવો હોય તો શું થશે, વિશિષ્ટ ઉષ્માધારિતા છે એને આપણે દળ વડે ગુણી દઈએ તો આપણને કેટલી ઉષ્માની જરૂર પડશે એ આપણે જાણી શકીએ છીએ. તો આ રીતે આપણે ઉષ્માધારિતાનું જે મૂલ્ય છે એ આ રીતે ઉપયોગમાં, વિશિષ્ટ ઉષ્માધારિતાનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા સીપી અને સીવી વચ્ચેનો સંબંધ, સીપી અને સીવી વચ્ચેના સંબંધમાં આપણે જોવાના છે. અહીંયા સીપી એટલે અચળ દબાણે ઉષ્માધારિતા, સીવી તો અચળ કદે ઉષ્માધારિતા. તો અહીંયા આપણું જે સમીકરણ હમણાં આપણે જોયું ક્યુ = સી × ડેલ્ટા ટી, એ સમીકરણમાં QV એટલે અચળ કદે કરી તો QV = CV × ડેલ્ટા ટી = ડેલ્ટા યુ. કારણ કે આપણે અગાઉ પણ ભણ્યા કે ડેલ્ટા યુ = QV. જો અચળ દબાણે પ્રક્રિયા થતી તો QP = CP ડેલ્ટા ટી = ડેલ્ટા H. અને આ બંનેના તફાવતનો આપણે સમીકરણ મેળવવાના છે ત્યારે
આપણે યાદ રાખીએ આપણું જે સમીકરણ છે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા પીવી પી ડેલ્ટા વી પહેલાંનું સ્ટેપ છે આપણું ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પીવી અને આપણી પીવીની જગ્યાએ એનઆરટી પણ 1 મોલ લઈએ એટલે 1 મોલ આદર્શ વાયુ માટે એટલે પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી થશે. પીવીની જગ્યાએ આપણે આરટી લખી દઈશું ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા આરટી માં આર અચળ છે માટે આપણું સમીકરણ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ આર ડેલ્ટા ટી આપણું સમીકરણ થશે. એટલે આપણું સમીકરણ ડેલ્ટા એચ ઇક્વલ ડેલ્ટા યુ પ્લસ આર ડેલ્ટા ટીમાં આપણે ઉપરના જે પદ છે સીપી ડેલ્ટા ટી અને સીવી ડેલ્ટા ટી મૂલ્ય મૂકી દઈએ એટલે સીપી ડેલ્ટા ટી બરાબર સીવી ડેલ્ટા ટી પ્લસ આર ડેલ્ટા ટી. બધામાં ડેલ્ટા ટી આપણે કોમન કાઢી નાખીએ તો સીપી ઇઝ ઇક્વલ ટુ સીવી પ્લસ આર અને માટે સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર. તો આપણે સીપી સીવી અને આર વચ્ચેનો સંબંધ આ રીતે માપી શકીએ છીએ.